અંકલેશ્વર તાલુકાના ધંતુરિયા ગામ ખાતે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે રાજ્ય સરકારના પરિપત્ર અને તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તલાટી કમ મંત્રી અને ગામના સરપંચની અધ્યક્ષતામાં ગ્રામસભા યોજાઈ હતી. ગાંધી જયંતિ નિમિત્તે વિશેષ યોજાયેલા ગ્રામસભા શરૂ થતાં જ સમરાંગણમાં ફેરવી હતી. આપ પાર્ટીના કાર્યકરો દ્વારા સભાના આગલા દિવસે જ ગ્રામસભામાં હંગામો કરવાના મેસેજ વાયરલ કર્યો હતો, જેને લઈ પંચાયત દ્વારા તાલુકા પોલીસ મથકેથી પોલીસ બંદોબસ્તની પણ માંગણી કરી હતી. જો કે પોલીસ આવે એ પૂર્વ જ સભા શરૂ થઈ હતી, જેમાં હજુ તલાટી કમ મંત્રી બોલવાની શરૂઆત કરતા જ તલાટી ઊભા થઈ બોલવા કહી બોલાચાલી શરૂ કરી અંતિમ મારામારી સુધી પહોંચી હતી અને સભા બોલાચાલી ઉગ્ર બનતા સાથે અભદ્ર ગાળોગાળી શરૂ થઈ હતી. જે બાદ અચાનક ખુરશીઓ ઉછાળી હતી અને ત્યારબાદ મારામારી શરૂઆત જ માથા ફૂટ્યા હતા, જેમાં 3 વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે બંને પક્ષ સામસામે પોલીસે ફરિયાદ તજવીજ શરૂ કરી હતી, તો પંચાયત દ્વારા ગ્રામસભાનો હંગામો પૂર્વ આયોજિત હોવાના આરોપ મૂકી પોલીસમાં પુરાવા સાથે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી હતી.